આપણી સાથે એક દર્શક મિત્ર સુરતથી જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। મેડમ, મારી પાસે 500 શેર ઝેન ટેકનોલોજીના છે, 1585ના ભાવના। દોઢેક વર્ષથી હોલ્ડ કરું છું। તો હવે મેડમ મારે શું કરાય? અત્યારે સેલ કરાય કે હોલ્ડ કરાય કે લોંગ ટર્મ માટે રાખી શકાય મેડમ? ઓકે દેવેનજી, ઝેન ટેકનોલોજી માટે સવાલ છે। 500 શેર તેમણે ખરીદ્યા છે 1585 રૂપિયાના ભાવે। 123 રૂપિયા 50 પૈસા પ્રતિ શેર નફો અત્યારે થઈ રહ્યો છે તેમને એમ। અને હવે લોંગ ટર્મ માટે વ્યૂ છે, હોલ્ડ કરવો, નીકળી જવું પૂછી રહ્યા છે। આજની વાત કરી લઈએ, ઝેન ટેકનોલોજી થોડું દબાણ બતાવી રહ્યું છે, 18%થી વધુની વેચવાલી 1701 સુધીના લો બન્યા છે અહીંયા। શું ધ્યાન રાખવું ઝેનટેક માટે? બિલકુલ, મારા હિસાબે જે પ્રાઇસ પર એમને બાય કર્યો છે સારી એવી પ્રાઇસ છે। મારા હિસાબે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરમાં હોલ્ડ કરી શકાય। 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સ્ટ્રોંગ બાઉન્સ બેક આપણને આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે। અને ત્યારબાદ હાયર લેવલ્સ પર થોડું પ્રેશર જરૂર છે, પણ મારા હિસાબે થોડુંક સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ છે હજી પણ, અને કોઈ ટ્રેન્ડ રિવર્સલના કોઈ સંકેત નથી। મારા હિસાબે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે। એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 1660 1660 નો સ્ટોપ લોસ રાખવાની સલાહ છે। ઉપરમાં 1750 1750 ના લેવલ્સ નીકળે ત્યારબાદ આ કાઉન્ટરમાં ફર્ધર અપમૂવ આપણને સ્ટ્રોંગ અપમૂવ જોવા મળી શકે। 1900 ના લેવલ્સ પણ આ કાઉન્ટરમાં આવી શકે છે ફરી એકવાર। તો મારા હિસાબે 1660 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ છે। ઉપરમાં 1900 ની આસપાસ આવે ત્યારબાદ એક પાર્શિયલ પ્રોફિટ બુક કરીને એવી જ રીતે સ્ટોપ લોસ ટ્રેલ કરતા રહેવાની સલાહ રહેશે। એક સારો એવો બાઇંગ પ્રાઇસ છે મારા હિસાબે। એક સારા પ્રોફિટ્સ આ કાઉન્ટરમાં થવા જોઈએ।